એસબીઆઈ રિસર્ચ ઇકો રેપનો એક રિપોર્ટ સામે આવ્યો છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2025ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટની અંદર કુલ 0.75 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે। નમસ્કાર, તમારા માટે ખાસ કામના અને કદાચ કઈ અંશે કહી શકાય કે ખુશીના સમાચાર સામે આવ્યા છે। એસબીઆઈના એક રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2025ની અંદર 3 વખત વ્યાજ દરની અંદર ઘટાડો કરી શકે છે। 2025માં ફેબ્રુઆરી મહિનામાં ઓલરેડી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટની અંદર 0.25 બેઝિસ પોઈન્ટનો ઓલરેડી ઘટાડો કરેલો છે અને હજુ 3 વખત ઘટાડો કરે એવી સંભાવના આ રિપોર્ટની અંદર વ્યક્ત કરવામાં આવી છે। એને કારણે થશે એવું કે જે તમે હોમ લોન લીધી હોય, તમે જે પર્સનલ લોન લીધી હોય એના વ્યાજ દરની અંદર ઘટાડો થઈ શકે, તો એને કારણે તમને થોડીક બચત થઈ શકે, તો એ તમારી જિંદગીમાં તમારા માટે એક ફાયદાકારક ન્યૂઝ છે એવું અમને લાગે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। એસબીઆઈ રિસર્ચ ઇકો રેપનો એક રિપોર્ટ સામે આવ્યો છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2025ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટની અંદર કુલ 0.75 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે। હવે દર 3 મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરિંગ પોલિસીની એક બેઠક મળતી હોય છે। આ રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે એપ્રિલ, જૂન અને ઓક્ટોબર આ 3 વખત જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બેઠક મળશે તો એની અંદર દરેક વખતે એટલે એપ્રિલમાં 0.25 બેઝિસ પોઈન્ટ, જૂનમાં 0.25 બેઝિસ પોઈન્ટ અને ઓક્ટોબરમાં 0.25 બેઝિસ પોઈન્ટ, એમ 3 તબક્કાની અંદર ટોટલ મળીને 0.75 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે। તો આ ઓલરેડી એક 0.25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો તો કરી જ દીધો છે, તો 1 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થઈ જશે એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે। હવે તમને એમ થશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કામ વ્યાજ દરની અંદર ઘટાડો કરે, તો વ્યાજ દરની અંદર ઘટાડો કરવા પાછળનું કારણ શું છે? તો એની અંદર એવું જાણવા મળ્યું છે કે ભારતનું જે અર્થતંત્ર છે એ એશિયાના 3જા નંબરનું સૌથી મોટું અર્થવ્યવસ્થા છે અને એની ગતિ છે એ ધીમી પડી ગઈ છે, એ સ્લો થઈ ગઈ છે। હવે એ અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડે એટલે એને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી 2025માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 5 વર્ષ પછી પહેલી વખત વ્યાજ દરની અંદર ઘટાડો કરેલો હતો। એટલે આની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું માને કે આની મનીનો જે ફ્લો છે એ વધે અને એને કારણે અર્થતંત્ર ફરીથી રિકવર થાય, એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દર ઘટાડી શકે છે। હવે નિષ્ણાતોનું માનવું એવું છે કે 2025-2026 એની અંદર મોંઘવારી ઘટી શકે છે। ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં જે રિટેલ ફુગાવો છે એ 3.9% પર આવી શકે એવો અંદાજ છે અને આખા સમગ્ર વર્ષ માટે રિટેલ ફુગાવો છે એ 4.7% રહેવાની ધારણા છે। હવે આ જે મોંઘવારીનો દર ઘટે તો એને કારણે આરબીઆઈ જે રેપો રેટનો ઘટાડે, વ્યાજ દર ઘટાડે તો એને ટેકો મળશે। બીજી સાઈડ છે કે મોંઘવારી વધે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દર વધારી દે છે, એટલે આ એક પોલિસીનો ભાગ છે। તમને સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે તમે જે હોમ લોન લીધી હોય, પર્સનલ લોન લીધી હોય, એના જે તમારા ઈએમઆઈ હોય, જે તમારા દર મહિનાનો જે તમે હપ્તો ભરતા હોય, એમાં વ્યાજ દર ઘટવાને કારણે તમારા હપ્તાની અંદર પણ થોડો ઘટાડો થઈ શકે એમ છે। તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ વર્ષની અંદર ઘટાડો કરી શકે એવી ધારણા છે એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે અને
અત્યારે અર્થતંત્રની સ્થિતિ જોતાં એવું લાગે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ વ્યાજ દરની અંદર ઘટાડો કરી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.